ઓહો હોય કેટલા બધા સમાચાર આવ્યા. આ ટાઈમ પાસ સમાચાર છે પણ હવે આ બધા સંભળાવવા કોને? એકલા તો કાંઈ મજા ન આવે. ઓલી નવરિયા પાર્ટી છે ને એને બોલાવી લઉં ફોન કરી. નવરિયા પાર્ટીનો હું ફોન કરીને બોલાવી લઉં. એ ફોન નંબર એનો કાઢવો જોઈએ નવરિયા પાર્ટીનો. હલો નવરિયા પાર્ટી, આવો અહીંયા સમાચાર સાંભળવા. ટાઈમ પાસ સમાચાર બહાર બધું સમાચારમાં આવ્યું. હું આવ્યું નવીન સમાચારની મલપા. હાલે સંભળાવો, હું અહીં બેઠો છું. લ્યો કરો તમારા સમાચાર ચાલુ, હું અહીંયા સાંભળું. અમદાવાદમાં 3 ભૂવા પીડ્યા, ભાવનગરમાં 2 પીડ્યા અને તળાજામાં 4 પીડ્યા. તો એ ભૂવાને બહુ વાગ્યું હશે ને, તો એ ભૂવા બિચારા દાખલ હશે. ભૂવા એટલે ઓલા માણસ ભૂવા આવે એ નહીં, ખાડા પીડ્યા એને સિટીમાં છે ને શહેરમાં એને ભૂવા કહેવાય. હું તું તે તો એમ હશે કે આ ભૂવા પીડ્યા એ કોઈ ભૂવા એ માણસ હશે. ઠેક એવું છે એમ ને? ઠેક વાંધો નહીં. હવે ઘણા બધા સમાચાર આવ્યા છે, તું સાંભળજે. હું હમણાં વાંચું છું. હો હવે સાંભળજે, ધ્યાન દે. સમાચાર બહુ સારા છે. હો ગડબડિયા સમાચાર. મઝ દરિયે ભયંકર આગ લાગી. આગ લાગી ગઈ દરિયામાં એમ. મઝ દરિયે અધવશે મોટો વડલો હતો. ઈ બળીને ખાક થઈ ગયો. કોઈ જાનહાનિ થઈ નથી. દરિયાના તમામ જીવ જંતુ ભેગા મળીને બધા મગરમચ્છ પાસે ગયા. અમુક જીવ જંતુ વડલા ઉપર ચડી ગયા. અમુક માછલીઓ વડલા ઉપર ચડી ન એકી એટલે એને દરિયા કાંઠે બધી માછલીઓ મહાસંમેલન કર્યું અને આ બધું મગરમચ્છે જોયું. હજી બાકી સવા સાંભળીએ. મગરમચ્છ બધી માછલીઓને ભેગી જોઈને મગરમચ્છે એની સભા છોડી માછલીના સંમેલનમાં ગયો. તમામ માછલીઓ રોતા રોતા મગરમચ્છને કીધું કે અમારી માંગ પૂરી કરો. આ દરિયો છે એ ઓલવી નાખો. મગરમચ્છે બીજા જીવ જંતુની વાત ન માની અને માછલીઓ હતી એની વાત સાંભળી એટલે તરત ફોન કાઢીને એને તરત અધિકારીને ફોન કર્યો. એટલે તરત અધિકારીએ મગરની વાત સાંભળીને તરત 3 ટ્રેક્ટર રવાના કરી નાખ્યા. 3 ટ્રેક્ટર જે રવાના કર્યા એમાં એક પેટ્રોલનું હતું, એક ડીઝલનું હતું, એક કેરોસીનનું હતું. આ 3 ટ્રેક્ટર અધિકારીએ નથી મોકલ્યા પછી દરિયો ઓલવવા. અને ટ્રેક્ટર 3 દરિયા કાંઠે આવીને ઊભા રહી ગયા. અને આગ હતી એણે એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું કે ઓલાવાનું નામ લેતી નહોતી આગ. એટલે પહેલું હતું એ કેરોસીનનું ટ્રેક્ટર હતું. એ કેરોસીનનું ટ્રેક્ટર આખું ખાલી થઈ ગયું તોય આગ કાબૂમાં ન આવી. બીજું ટ્રેક્ટર હતું એ ડીઝલનું હતું. એનો વાલ ખોલ્યો અને દરિયાની માલપા બધું ડીઝલ ઠેલ્યું તોય આગ કાબૂમાં ન આવી.
ટ્રેક્ટરનો ડ્રાઈવર હતો એ મૂંઝાણો અને પછી મસર ભગાડવાની અગરબત્તી હતી એ ગડબડિયા દાદાને જગવી અને ગડબડિયા દાદાને કીધું કે હવે દાદા તું લાજ રાખજે એમ કરીને જય ગડબડિયા દાદા એમ કરીને પેટ્રોલના ટ્રેક્ટર હતું જે મોટો ટાંકો એનો વાલ ખોલ્યો અને બધું પેટ્રોલ હતું એ દરિયાની માલપા આગ ઓલવવામાં નાખી દીધું એટલે પેટ્રોલથી આગ કાબૂમાં આવી ગઈ. અહીંયા સમાપ્ત થાય છે. સમાચાર હોય આ તું ટેમ પાય સમાચાર ને એમાંય પાછા અમને બધાને બોલાવે. આવા તારા સમાચાર કાંઈ થોડા હોય. તું ખોટે ખોટો અમારો સમય શું કામ ભલામણા બગાડે? એમની તમને ખબર તો છે નવરી પાલટી સવી એટલે હાવ એટલી બધી અમારી પાસે નવરાઈ ન હોય એટલે તું એકલો વાંચ્યા કર બાકી હું ભાગી જાઉં. વાંચ તું તાર મારે ભાઈ ઊભો થમાં હોય ઊભો રે હોય હજી સમાચાર બાકી છે હોય ભાગી જામાં ઊભો રે. એ તો ગયો બીજું હું એ પછી આવજે તો સમાચાર સાંભળવા હોય તો. જય માતાજી મિત્રો. તો આ અમારો ટૂંકો વિડીયો તમને જો ગમ્યો હોય તો મારી ચેનલ શેલ સબીલો ગુજરાતી એને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબર કરો અને સારી સારી કોમેન્ટ કરો. તો જય માતાજી મિત્રો. જોતા રહો શેલ સબીલો ગુજરાતી.